સ્વામિનારાયણ હરે. બ્રહ્મા ભવ દેવજન હિતા કે પરમ ઈશ્વર રહાય વાકે સતસંગ સદા માગત રહાય સતસંગ કી તુલ કોઉન આવે કુટિલતા બિન બુદ્ધિ જીન કે સતસંગ જોગ રહાય ઇનકે કુટિલ કે સત્સંગ ન રહેવું કુટિલ સે સત્સંગ દૂર રહેવું. આ સંસારમાં વિવિધ નિયમોથી શ્રીહરિના સંતો અને ભક્તજનો શોભતા હતા. નિયમથી નિયમ વિનાના તો ઘણા હતા, પણ નિયમવાળા, નિયમને કારણે સંત અને ભક્તજનોની શોભા છે. આ સત્સંગ જેવો તેવો નથી. ભવ બ્રહ્મા જેવા દેવતાઓ પરમ ઈશ્વરો કહેવાય છે, મહાસમર્થ છે, પણ આ સત્સંગને ઈચ્છે છે. દેવતાઓ પણ સત્સંગ સદા માગત રહાય, સત્સંગ માગે છે. બ્રહ્મા જેવા, શિવ જેવા, ઇન્દ્રાદિક દેવતાઓ સત્સંગે કરીને જે સુખ મળે છે ને, એ સ્વર્ગના સુખો ભોગવ્યા પછી પણ મળતું નથી. એમ કહે છે કે અમારે કંઈક પુણ્ય બાકી હોય ભરતખંડમાં અને હરિભજન થાય ને એવી જગ્યા, એટલે સત્સંગમાં અમને જન્મ દેજો, એમ માગે છે દેવતાઓ. પણ જેની બુદ્ધિ કુટિલ હોય એને આ સત્સંગ મળે તો એનો શું મહિમા. અંતરમાં જેને ખડતા ભરી હોય એને સત્સંગ રહેતો નથી. એવી મહારાજે ઘણી બધી વાતો કરી. રંગે રમાડવા છે. વડતાલમાં રંગ પણ ઘણો બધો ભેડો કર્યો છે. કોઠીઓ ભરી હતી રંગની, અને હોજ ભર્યા હતા. અમદાવાદના ભાવિક ભક્તજનો ઘણો બધો ગુલાલ લઈ આવ્યા હતા. ઘણો બધો ગુલાલ હતો. સભા ભરી હતી. પછી સંતોએ મહારાજની પૂજા કરી, ગુલાલથી પૂજા કરી, ગુલાલ વડે કરીને. મહારાજ નિષ્કુળાનંદ સ્વામી હિંડોળો બંધાવ્યો હતો, ચારે બાજુ 3 દરવાજા વાળો, સરસ મજાનો સોનેરી વસ્ત્રની ઝાલરથી શણગાર્યો હતો. એ કથા આવી ગઈ પરમ દિવસે છે. એવો સરસ હિંડોળો આંબાની ડાળે બાંધ્યો હતો, અને મહારાજે હિંડોળે ઝીલતા હતા. લાખો માણસોની મેદની હતી. ઝૂલતા હિંડોળે મહારાજની પૂજા થાય. બાજુમાં આવે એટલે બધા સંતો એક હાકરનો ગાંગડો મહારાજને ડાયરેક્ટ મોઢામાં દેતા જાય. હિંડોળામાં બેઠા હતા ને, પૂજા થઈ જાય અને હાકર જમાડી દે. હવે હિંચોડામાં આવે ત્યાંથી પાછી ખાઈ લેવાની, બીજો ત્યાર હોય ત્યાં સુધી. એક જણો હાકર દે તો બીજો હાથમાં લઈને જ બેઠો જ હોય. આવું કોઈ કરી શકે? મુક્તાનંદ સ્વામી મજાક કરી. મહારાજ કે લેર હે હાકર ખાવાની, કે લ્યો લીલા લેર છે. મહારાજ કે તો આવો થોડીક વાર તમે આવી જાય. અને હાચે મહારાજ ઉતરી પડ્યા. બધા સંતો ભક્તોને કીધું કે અમારી જગ્યાએ મુક્તાનંદ સ્વામીની પૂજા કરો ને એને હાકર ખવડાવો કે. સમજ્યા? અને મહારાજ કેમ જ કરવું પડે પાછું. હિંડોળે બેહારે તો હિંડોળે બેસી જવાનું. જેમ કેમ કરવાનું, બીજી વાત જ નહીં. તન મન બધું તમને આપી દીધું. અને હરિભક્તો પણ એવા હતા, મહારાજની પૂજા કરવા મળતી હોય અને મહારાજ કે અમારા બદલામાં મુક્તાનંદ સ્વામીની કરો, તો એવા ને એવા રાજી પાછા. વચનમાં જ માલ છે, સમજ્યા કે નહીં? એ કેટલી સમજણ કેળવી હશે એમ. નહીતર સંતોષ થાય. મહારાજની પૂજા કરવા માટે સામાન બનાવીને લઈ આવ્યા અને મહારાજ ઉઠી જાય કે મુક્તાનંદ સ્વામી દેતા હોય. સમજણ ખપે ને પેલી. મહારાજ કીધું મુક્તાનંદ સ્વામી ની કરો, હાલો એની લઈને પૂજા કરવા. મહારાજ ની જ કરી રહ્યા, ભાવના જેવી હોય. મુક્તાનંદ સ્વામી થોડાક હિંચોડા ખાધા, હિંચકા
હાકરના ગંઠા ખાવા ઈ બહુ ભાવિક હોય, મોટા ગંઠા લઈ આવે, મોઢામાં નાખવો ખાવો કેમ? એ ભગવાન કરીએ કે. થોડીક વાર થઈ મુક્તાનંદ સ્વામી ઉતરી પડ્યા. હો મુક્તાનંદ સ્વામી કે મહારાજ કે કાં? તો કે ભગવાનનું કામ ભગવાન કરે, બીજાથી ન થાય. કહો બેસી જાઓ તમે કે લ્યો. એવી લીળા કરે અલૌકિક. પછી તો સંતો બધા પૂજન કરી લીધું. મહારાજ વેગથી હિંડોળો ચલાવ્યો. જલ્દી જલ્દી પૂજા થાય ને, જઈ આવે તે કાંક ને કાંક મહારાજ દેતું જવાનું. પછી હિંડોળા ઉપર ઉભા થયા, આકર બંધ કરાવી. ફૂલના હાર એટલા બધા આવ્યા હતા, બધા માણસો ફૂલના હાર. પછી શ્રીજી મહારાજ ફૂલના હાર લેતા આવ્યો ભક્તો પાસેથી, પહેરતા આવે, ઉતારીને દેતા આવે. હિંડોળો ચાલુ, વેગથી ચાલુ હિંડોળો. કેટલાક હાથેથી લે, છડીથી લે, પગેથી લે. મહારાજ કરચરણે કરી કેટલા રે લે છે ધર્મ કુમાર, ધર્મ સુત લાડીલો રે. કેટલાક લે છડીએ કરી રે, હાર હરી ઘન શ્યામ, ધર્મ સુત લાડીલો રે. પછી હાર હિંડોળામાં ભરતા આવે ને, કેટલાક આંબા ઉપર લટકાવતા આવે ને, આંબાની ડાળ ઉપર આમ ફેંકતા આવે ને. વળી મહારાજ ફેંકે તો માણસોને પહેરાવતા આવે ને. હારનો જ ઉત્સવ હતો આજે, જબરજસ્ત ઉત્સવ હારનો. 3 લાખ ભક્તો ભેળા થયા હતા લખીઓમાં. અને પૂનમ હતી, તુલસી પૂનમ ની, હોળી વાળી પૂનમ કઈ કહેવાય? આ ફાગણ સુદ પૂનમ, ફાગણ મહિનાની પૂનમ. સુરતના ભક્તજનો પૂનમનો મહિમા સમજી અને સરસ મજાનો મુગટ બનાવીને લઈ આવ્યા હતા, અને જરીના વસ્ત્રો લાવ્યા હતા, પોશાક બનાવ્યા હતા. એ બધું મહારાજને અર્પણ કર્યું છે. ને મહારાજ હિંડોળા ઉપર ઉભા ઉભા શણગાર પહેરી લીધો, મુગટ પહેર્યો. મુગટની કલંગી મોટી, અને ઉપર છેટ અણી હિંડોળા સુધી ઉભા હતા મહારાજ. તો મુગટની કલંગી છેટ હિંડોળી અડી હતી, અને પશ્ચિમ મુખે શ્રીજી મહારાજ ઉભા હતા. મુક્તાનંદ સ્વામી આવીને કેસર અને કુમકુમનો મહારાજને ભાલમાં ચાંદલો કર્યો. એટલું તો બધાએ કરે, પણ એક ચાંદલો દાઢીમાં કર્યો, અને 2 ચાંદલા ઘટ્ટામાં કર્યા. લ્યો, આમાં લખ્યું રીતસરનું એમ. મુક્તાનંદ સ્વામી 3 જગ્યાએ દાઢીમાં, 2 ગાલમાં ચાંદલા કર્યા. તેથી મૂર્તિ બહુ શોભવા લાગી છે. દર્શન કરનારા જનોની વૃત્તિ મૂર્તિમાં ચોંટી જાતી. અદ્ભુત મૂર્તિ, 2 ગાલમાં ટીબકડી અને દાઢીમાં પણ. કેટલાકને આવા અલૌકિક દર્શન કરતા કરતા સમાધિ થઈ ગયો. હજારો માણસો વચ્ચે સમાધિ થઈને પડી ગયા. કેટલાકને દિવ્ય દ્રષ્ટિ થઈ જતી, કેટલાકને દિવ્ય ધામ દેખાતું. 4 ઘડી સુધી મુગટ ધારણ કર્યો અને દર્શન દીધા. અને હિંડોળામાં ઉભા ઉભા ચારે બાજુ ફરી અને સૌના ચિત્ત ચોરતા હતા. આ દર્શન કરવા માટે કેટલાક ભક્તજનો ઝાડ ઉપર ચડી ગયા હતા, ઊંચા ચડી ગયા હતા. પછી મહારાજ હિંડોળે હીંચવાનું પૂરું કર્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા શોભતા હતા, સુરતની જરીની પાગ માથે પછી ધારણ કરી મુગટ ઉતારીને, અને સોનાની કલમ જમણા કાને ઘાલી, કોઈ હોનાની પેન લઈ આવ્યા. એટલે સામળસા શેઠ જેવા લાગતા હતા. લેવા એમ લખ્યું શ્રીજી મહારાજ. પછી મહારાજે રંગ રમવાની તૈયારી કરી, હોળીનો રંગ. મહારાજ કે પશ્ચિમ તરફના રંગનો હોજ છે એ હરિભક્તો માટે, પૂર્વ તરફનો હોજ સંતો માટે. હરિભક્તોએ સંતો ઉપર પિચકારી મારવી અને સંતોએ હરિભક્તો ઉપર પિચકારી નાખવી. આવો નિયમ કર્યો. રંગ તો આવતીકાલે રમવાનું છે, આજે બધો નિયમ બનાવ્યો. મહારાજ પૂરમાં જઈને પોઢી ગયા, સવારે નાહી ધોઈને પરવાર્યા બધા.
શ્રીજી મહારાજે કમર કસી, સરસ મજાની બોકાની વાળી, પાર્ષદો ઢાલ લઈને આવી ગયા. મહારાજ પાર્ષદોને કે આ સંતોની હરિભક્તો બધાને હોંશ હોય કે મહારાજ ઉપર પિચકારી મારવી, પણ હવે બધા થઈને મારી ઉપર મારે, મારી શું દશા થાય કે? મહારાજ કે તમે મારા માથે ઢાલ રાખી અને મારી રક્ષા કરજો, મને બચાવી લેજો કે હો, એટલું તમે ધ્યાન રાખજો, તપાસ રાખજો. મહારાજ કે કોઈક સાધુ અમારા ઉપર પિચકારી મારે તો વાંધો નહીં, પણ બધા ભેગા થઈને મારે તો ઢાલ ધરવી કે. મહારાજ કે રંગ નાખવામાં ઘણાને નિયમ નથી રહેતો, નિયમ મરે કે જીવે એની પરવા રાખતા નથી, એવા મંડી પડે છે, ત્યારે તમારે અમારી ઉપર ઢાલ ધરવાની. મહારાજ રંગ ભરીને લઈને કોઈ પિચકારી લઈને અમારી પાસે જો પહોંચી આવતો હોય તો એને રોકવો. મહારાજ કે એને દૂર કરવો, ન હઠે તો પિચકારી લઈ લેવી એના હાથમાંથી. એટલી મહારાજ પાર્ષદોને વાત કરી. અને અમારા કયા વિના કોઈ રંગની પિચકારી ભરે પણ નહીં હો. કેવું આમ સિસ્ટમેટિક રંગોત્સવ, જેમને તેમની આડ ધડે નહીં. મહારાજ કે અમારું વચન ઓલંગી એની મેળે પિચકારી રંગની ભરીને ઉડાડશે તો પિચકારી લઈ લેવામાં આવશે. આ બધો નિયમ છે. પછી શ્રીહરિએ સંત હરિભક્તોને કીધું કે હવે તમે બધા રંગ રમો, અમે જોઈએ. એમ કહીને રંગ ભરેલા હતા ને એમાં મહારાજ ચરણ બોડીને રંગ પ્રસાદીનો કર્યો. પછી કે હવે તમે રમો. પછી હરિભક્તોએ પિચકારી ભરી અને સંતો ઉપર ચલાવી અને સંતો હરિભક્તો ઉપર ચલાવી. મહારાજ કીધું ને તમે રંગ રમો, અમે જોઈએ કે કેવી પિચકારી ઉડાડો. સાધુ ને હરિભક્તો હામે હામ આવો. પેલા એટલી બધો રંગ ઉડાડ્યો છે, બે ઘડીમાં તો રંગ ખૂટી પડ્યો, એકબીજાને કોઈને દેખે નહીં. ઘણો વરસાદ આવે ને તોય ન દેખાય, કાંઈ ન દેખાય, આવો રંગ ઉડ્યો. પછી તો કુવામાંથી પાણી કાઢીને નીક દ્વારા ત્યાં કને લઈ આવ્યા હોજમાં. રંગ તો ખૂટી ગયો તો મેં ગુલાલ નાખ્યો, ગુલાલનો રંગ બનાવ્યો. પછી એનાથી પછી શ્રીજી મહારાજને સંતો ભક્તો ખૂબ રમ્યા. રંગમાં રસબસ થઈ ગયા બધા. પછી શ્રીહરિ મંચ ઉપર ઉભા રહ્યા છે. રંગથી ભીંજાયેલા વસ્ત્રો, સંતો હરિભક્તો બધા જ સંતોને હરિભક્તો રંગથી ભીંજાયેલા હતા. મહારાજ પોસ ભરી ભરીને ગુલાલ ઉડાડેલો છે બધા ઉપર. પછી જોરીઓ ભળી ભળીને ગુલાલ ઉડાડ્યો. આકાશ અને પૃથ્વી બધું ગુલાલમય બની ગયેલું છે. આકાશમાં દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા હતા, એ જોઈને ખુશ થઈ ગયા કે ધન્ય ભાગ છે આપણા, આપણે દર્શન થયા. આ સંત હરિભક્તોને કેટલા ધન્ય છે કે ભગવાનની સાથે રાસ રમે છે. આવા ઉત્સવમાં ધનની સેવા કરી છે એને પણ ધન્ય છે કે લ્યો, દેવતાઓ કે આકાશમાંથી આવી સેવા કરી છે એને ધન્ય છે. ધન તો સંસારના બંધનમાં રાખે એવું છે. દ્રવ્ય છે ને એ સંસારમાં બાંધનારું છે, પણ એને દ્રવ્યનો સત્સંગમાં ઉપયોગ થાય તો એ જ દ્રવ્ય તમને મુક્તિ આપે. દેવતાઓ કહે છે આકાશમાંથી દેવતાઓ હરિભક્તોને કે આપણા સિવાય સૌ ધનની પાછળ પડ્યા છે. બધા કે દ્રવ્યની પાછળ પડ્યા છે. અને દ્રવ્ય છે, ધન છે, એ જ અનેક પ્રકારના પાપ કર્મ કરાવે છે. બહુ પૈસા વાળા હશે, એના કાંઈ નિયમને ઠેકાણા નહીં હોય. એ ભલે સત્સંગમાં દેતા હોય ક્યાંક, પણ બીજી જગ્યાએ વધારે વાપરતા હોય, જેમને તેમ વાપરતા હોય, જેમને તેમ મોજ કરતા હોય, જલસા કરતા હોય. ધર્મનું તો કાંઈ ઠેકાણું હોય, ઘણાનું, બધાની વાત ન હોય, પણ બહુ પૈસા વાળાનું ઘણી ભાગે હોય. જેની પાસે પૈસા જ ન હોય એનું તો સેજે જીવન કંટ્રોલમાં રહે, પણ થોકડી પડી જ હોય. કામના શું પૈસા, જાત જાતના જલસા કરે હો. સીસલ ફરવા જાય, કાંઈ ન હોય. એક નાના ફ્લેટ અમને બનાવ્યા હતા, હરિભક્તો બનાવ્યા હતા, એને 10 વર્ષ થઈ ગયા, 10-12 વર્ષ પહેલા અમે ગયા હતા. એ કે સમય મકન છે, નીચે દરિયાનું પાણી, માથે બાંધેલું, એક રાત રહેવા આવશે, 5000 પાઉન્ડ એક રાતના હો. ખાવા પીવા મળે તો ના મળે કાંઈ ને, ખાલી હોવા જ મળે, બીજું કાંઈ નહીં સુવિધા.
હા જે આવે ને હવારે હાલો જાય 5,000 પાઉન્ડ, પાઉન્ડ 5,000 થાય કેટલા? હે કેટલા? એવડા નહીં થતા, 4 લાખ થઈ જાય. હવે વાપરે એ ઠીક, હાલો હોતા હો તો વાંધો નહીં, પણ બીજું કેટલું આડું ઓરું કામ કરે. એટલે ધન છે એ પાપ કરાવે છે. જેટલા મોટા મોટા સિદ્ધો કહેવાય છે એ પણ ધન્ય માટે ખોટું બોલે છે, ધન્ય માટે ખોટો પ્રપંચ કરે છે. જેની પાસે ધન વધારે એનો પ્રપંચ વધારે, અને વધારે પ્રપંચથી જ ધન લગભગ ભેડું કરેલું હોય છે. બધી મહારાજ વાતો કરી રંગ રમ્યા પછી. અને પછી કે હાલો સ્નાન કરવા માટે, તો મૂળજી પટેલની કુએ બધા નાવા ગયા છે. કુવામાંથી પાણી સિંચી નાયા છે. સુરતના હરિભક્તોની રસોઈ હોવાથી એ સુરતના હરિભક્તો મહારાજની અને સંતોની પૂજા કરી અને પછી બધાને ભાવથી જમાડ્યા છે. શ્રીજી મહારાજે બધાને પીરસીને જમાડ્યા છે. શ્રીહરિ સંતોને કહે કે તમે દેશમાં ફરીને સંસારી જનો જે સંસારમાં સાર માની બેઠા છે ને, એની આગળ શાસ્ત્રની વાતો કરી અને સંસારનો સાર ઘટે એવું કંઈક કરો. સંસારને જ રસ માને છે, હકીકતમાં ઝેર છે, એમાં કોઈ જાતનો રસ નથી. લીપણ વધતા બાકી રહેલો કચરો, એને કચરો ને કહેવાય, કૂચો કહેવાય. શું કહેવાય? એવો સંસાર છે ને એમાં રસ માનીને બેઠા રહેવું. તમે ગામે ગામ ફરો. કેટલાક બ્રાહ્મણો ભણીને પણ અનિતિથી ડરતા નથી, એના કામમાં એકે શાસ્ત્ર આવતું નથી, અને ભણે પણ પેટ ભરવા માટે છે. એવાને અસાધ્ય રોગી જાણવા, એની દવા ન થાય. અસાધ્ય રોગ લાગુ પડ્યો હોય ને, પણ મહારાજ સંતોને કે આસ્તિક બુદ્ધિ વાળો હોય, જેને સાધ્ય રોગ થયેલો હોય, એનું સાચું ઔષધ કરવું. ફરીવાર જેને રોગ પણ થાય નહીં. પેલા અનિતિ છોડાવવી, સત્સંગમાં લેવો, નિયમ સમજાવવા, એ પ્રમાણે કરે તો બરાબર. અને ન પાડે નિયમ તો સત્સંગમાંથી એને રજા પણ દેવી. પછી સંતો શ્રીહરિની પૂજા કરેલી છે. રતાંજલિ અને ચણોઠીના હાર લઈ આવ્યા, મહારાજને કંઠમાં પહેરાવ્યા છે. પેલા મહારાજ બધા હાર ધારણ કર્યા અને પછી એક સંતોને બધાને જેના જેના હતા ને એની પ્રસાદી આપી પાછી. પણ સંતોને મહિમા બહુ, પ્રસાદી મળે એનો. કેટલાક તો ખાઈ જતા હો, પ્રસાદી ખાઈ જાય. એકવાર શ્રીજી મહારાજે તિલક ચાંદલા કરવા માટે ગોપીચંદ આપ્યા બધા સાધુને. સિસ્ટમ હતી ને હજી, આ ખબર ન પડે, આવડે નહીં કરતા, કેમ કરવું, આડું ફેડું થઈ જાય ને જાત જાતનું અલગ અલગ થઈ જાય બધું. કેટલાક આ માથાકૂટ કરવા કરતા કેટલાક ચંદન ખાઈ ગયા પ્રસાદીનું જાણીને. હો, માથાકૂટ ની આ ચાંદલા કરવાની. મહારાજ કે એ બરાબર નહીં. ફરીવાર શ્રીજી મહારાજે પછી લગભગ નિત્યાનંદ સ્વામીને કે પ્રમાણ કર્યા કે આનો તિલક ચાંદલો બરાબર છે, બધા આ પ્રમાણે હવે કરવું. આજ એક જ સિસ્ટમ તિલક ચાંદલો. શાસ્ત્રમાં ઘણી પ્રકારના છે. આ તિલક ચાંદલો સ્પેશિયલ સ્વામિનારાયણનો નથી, શાસ્ત્રમાં પ્રમાણિત છે. વ્યાસજીના શાસ્ત્રોની વાત છે આ, પણ શ્રીજી મહારાજે આ એક પ્રમાણ કર્યું કે આપણે સંતો ભક્તો આ પ્રકારનું તિલક અને આવો ચાંદલો કરવો. તે આજે આ રતાંજલિ ને ચણોઠીના હાર પ્રસાદીમાં આવ્યા હતા. મહારાજ દીધી પ્રસાદી પણ ખાઈ જાતા ની સાધુને કેવો ગડબડ થશે કઈક. આ પ્રસાદી તો દર્શનનું માત્ર મહાત્મ્ય છે, દર્શન કરવાનું મહાત્મ્ય. કેટલીક પ્રસાદીના દર્શન કર્યા, ખાઈ ન જવાય. વસ્ત્રનો ટુકડો જડે તો ખાઈ ન જવાય, એના દર્શન કરાય. ખાવાની પ્રસાદી હોય ને એ ખવાય, બાકી દર્શન કરવાની પ્રસાદી હોય ને એને રાખી મુકાય, દર્શન કરાય. બીજું મહારાજ સંતોને કીધું, તમે બધા સંતો છો તો સંતતાનું મનન કરવું, સાધુતાનું મનન કરવું. હું કોણ છું, સાધુ છું, આવું એક મનન કરવું. બીજું કાંઈ નહીં, હું સાધુ છું આટલું વિચારવું ક્યારેક ક્યારેક. હો, એ ભૂલી ન જાઉં. મહારાજ કે અમે સાધુ છીએ, અમે હરિભગત છીએ, શ્રીજી મહારાજના આશ્રિત છીએ, હું મહારાજનો આશ્રિત છું. ક્યારેક ક્યારેક મહારાજ કે મનન કરજો, મનન બહુ મજા આવશે. મનન વગર સત્સંગ વૃદ્ધિ પામતો નથી. વાવેલા ખેતરને વારે વારે સુધારવું પડે છે, નહીતર એ પણ વધતું નથી.
આ તો મહારાજ કે સત્સંગ અને મોક્ષની વાત છે, મનન કર્યા વિના સિદ્ધ કેમ થાય? નિયમ ધાર્યા હોય એનું પણ મનન કરવું પડે કે મારું આ નિયમ છે, નહીતર ચોમાસાના નિયમ રહી જાય અધૂરા, એનું મનન કરવું પડે. એમ મહારાજ કે પોતે સાધુ છીએ, સત્સંગી છીએ, આ બધું મનન કરવાથી જીવ શુદ્ધ થાય છે અને જીવમાં બળ આવે છે, બળ તાકાત આવે છે અને હૃદય શુદ્ધ થાય છે. શુદ્ધ મનના શુદ્ધ ભક્તના અંદરમાં ભગવાન નિવાસ કરે છે. શ્રીહરિ સંતોને કહે છે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કારમાં બધું જ આવી ગયું. શ્રવણ કરવું, મનન કરવું, પછી એનો નિધિધ્યાસ કરવો, પછી સાક્ષાત્કાર થાય. વારે વારે અભ્યાસ કરવો, અભ્યાસ કરવાથી સાક્ષાત્કાર થાય છે. સંત કહે તિમિ કર જબહી, અપાર સુખ કું પાતે તબહી. સંત में लोभ देखत जाऊं, तिन करी मति दूषित होवत ताऊं. સંતના વર્તન ભગવાનના વચન પ્રમાણે હોય છે. ધજાને ઠેકાણે સંતના વર્તન છે અને પવનને ઠેકાણે શ્રીહરિના વચન છે. જેમ પવન એ પ્રમાણે ધજા હાલે. સંતના વર્તન ધજા અને મહારાજના વચન એ પવન. અને શ્રીહરિ સદાય નિર્દોષ છે. નિર્દોષ મૂર્તિના વચન નિર્દોષ હોય, એમાં કોઈ દોષ ન હોય. મહારાજ છે નિર્દોષ છે, એના વચન પાડવાથી અનંત જીવો નિર્દોષ થઈ શકે છે, અનંતને નિર્દોષ બનાવે છે. એમ સમજે તો સંતમાં પણ દોષ આવે નહીં. નિર્દોષ થવાની બધી વાતો છે. કથા પણ નિર્દોષ થવાની છે. ભાવથી સાંભળે, મનન કરે, નિધિધ્યાસ કરે, અભ્યાસ કરે. નિધિધ્યાસ એટલે અભ્યાસ, વારે વારે એનો અભ્યાસ, નિધિધ્યાસ, પછી સાક્ષાત્કાર થાય. આવું કરવાથી જીવમાં શુદ્ધતા આવે છે, નિર્દોષપણું પ્રાપ્ત થાય છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ બધી કથા સંભળાવી છે. 70મો તરંગ પૂર્ણ થાય છે અને 16મું પૂર પણ કને વિરામ પામે છે. એટલે 16મા પૂરની સમાપ્તિ. થોડીક વાર મુકુંદ સ્વામીની વાત સાંભળીને પછી કથાને પૂર્ણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 16મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું કે મહારાજ, શું કે છોટા ભાઈ? વાતું બધું અલૌકિક છે. વાતું જોવા જાય તો ધામમાં પહોંચાય કીધી, પણ મહારાજની કૃપા દ્રષ્ટિ છે. મારા વચનામૃતમાં જ કહ્યું ને, ટાળવાના ઉપાય, વાસના, ઘાટ સંકલ્પ બધું કહ્યું. છેલ્લે છેલ્લે શું કહ્યું? ભજનની બળ રાખવું, કે મરી તો જવું છે, મરી જવું છે. વાસનાઓ તૂટ્યું નથી, ઘાટ સંકલ્પ મટ્યા નથી ને મરી જવું હે. મારે કે મરવાની બીક ન રાખવી, પણ આ ટાળવાની બીક રાખવી. અને કદાચ ન ટળે તો પણ એમ જાણવું કે મરી જવું હોય માટે ભજન કરી લ્યો. એ ભજન, એ ભજન કરવાની દબાણ દીધું. ભજન વસ્તુ છે ને રાજીપાનું સાધન. ભજન ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય. ગુના સમૂહ જુએ નહીં. પછી ઘાટ સંકલ્પ ચોખ્ખા તો કરે, પણ જોગ કા રોગ, હે જોગ તો મળ્યો. જોગ એ કરીને જો ઘાટ સંકલ્પ ન મટે, વાસનાઓ ન મટે, તો શું મૂકે? રોગ મૂકે, રોગ. અને આપણે વળી સસે થાય. આવા ભગત
હાજી જિંદગી કોઈને મર નથી કહ્યું, એને એવો ખાટલો, હે એમ મનમાં થઈ જાય. હો, એને એવો ખાટલો, પણ ખાટલો સૂકવા દીધો ભગવાને. રોગ સૂકવા મૂક્યો હોય કે વાસના હું ટાળવા માટે અને આ લોકમાંથી નિર્વાસિક થવા માટે. ઉપલેમાં છે કંટાળી જાય સેવા કરનાર, અને ખાટલે પડ્યો એ કંટાળી જાય. પછી આરાધના થાય ભગવાનની. બે આરાધના કરે, સેવા કરનારે આરાધના કરે, મહારાજ કાંઈક હવે સંભાળી લ્યો, અમે કંટાળે અહીં. અને ખાટલે પડ્યા હોય તો માંદા, એ યાદ કરે હું પ્રભુ હવે આમાં સહન થતું નથી, હવે કાંઈ દયા કરો. હે એટલે બહુ આમ ભગવાન વિશે આધીન થઈ જાય ને. એ ભગવાન પછી ગોના બોના જુએ નહીં, ઘાટ સંકલ્પ કાંઈ જુએ નહીં, રાજી થઈ જાય ને ધામના તેડા થઈ જાય. હો, પણ જ્યાંથી એમાં તમનાવું હોય, નમટ્યું હોય, ત્યાંથી તો ભગવાન રીબાવે. આગળ મોટા મોટા સંતો માગી લેતા રોગ. માધવદાસે માગી લીધો મહા મોટો રોગ જોને. હે હા, શું કામ માગ્યો? આપણે માગીએ કે ત્યાગ કરવાની છે. આપને કાંઈક મંદવાડ આવ્યો હોય તો ભગવાન કને પ્રાર્થના કરી ન કરી, મારા દયા કરજો, કાંઈ તકલીફ થાય રહી, હે હાજા થવાની ઈચ્છા. અને એમાં સારું હે, હાજા થાય તો ભજન થાય ને. અને પછી આમ તો ભજન થાય નહીં ને, પછી તકલીફ હોય તો. પણ આમ એમ કહ્યું કે દુઃખે ભગવાનનું ભજન વધારે થાય. દુઃખે ભગવાનનું ભજન વધારે થાય. સુખે સાંભળે સુંદરીને, દુઃખે સાંભળે ભગવાન. દુઃખ જ્યારે પડે ને ત્યારે ભગવાન, એટલે ભૂકંપ થયો, ભૂકંપ, બધાના મોઢામાંથી ભગવાનના નામ નીકળ્યા. હે ભગવાનના નામ. હો, અને અઠવાડિયું ખાલી ખર્યું, પણ પછી એ આવ્યો લોડા તો આવતા, પછી ભગવાનનું નામ મોઢામાંથી નીકળી ગયું. લોડો આવ્યો ને એ આવ્યો થઈ ગયું. અને પહેલો વહેલો જ્યારે હતો ત્યારે ભગવાનનું નામ જપ્યું મંડી પડ્યા. એટલે ભય, અને પછી ભય ઝાલી ગયા કે આ તો લોડા આવે. ત્યાં સંસારના લોડા છે, લોડા. ઊંટિયાના બેસણા જેવો સંસાર છે. હે એમાંથી બેસો ને જાણો લોડો ના આવે એવું બને નહીં, બને આવવાનો જ છે. તો આ સંસાર છે ને, ઘડીક દુઃખ ને ઘડીક સુખ તો આવે જ. અને ભગવાન કુંતાજી ઉપર રાજી થઈ ગયા. તપ કર્યા, કઠણાઈ વેઠી ને ભગવાનને માગવાનું કહ્યું. હો, કાંઈ સેવા કરી ને મહારાજની, ભગવાનની. ભગવાન કે માગો માગો. રાજી થયો, રાજી. એ કુંતાજી માતા કે પ્રભુ રાજી થઈને માગવાનું કહેતા હો ને તો મને દુઃખ આવે, દુઃખ. હે જેટલા દુઃખ છે ને મને આવે. ભગવાન કે અરે હાજી જિંદગી દુઃખ ભોગવ્યા, જંગલમાં ભટક્યા ને દુઃખ ભોગવ્યા, હવે કાંઈ સુખ માગી લો, સુખ. હે સુખ. કુંતાજી કે તમે જેવા દુઃખમાં યાદ આવતા હતા ને, હે વનમાં હતા ને દુઃખમાં જેવા યાદ આવતા એવા યાદ હમણાં નથી આવતા. હમણાં સુખમાં પરિસ્થિતિ છે એવા યાદ નથી આવતા. માટે દુઃખ જ દેજો કે જેથી કરીને તમારું સ્મરણ વધારે થાય, તમારું ભજન વધારે થાય. હે આવા આવા મોટા મોટા માગ્યા સૂકવા કે આપને કોઈ એવા તકલીફો આવે, દુઃખ આવે ને નહીં, ભગવાનનું ભજનમાં ઉતરવું. પણ આ પ્રાર્થના જો કે બાપ કરીને આપને એના કરીને દુઃખ મટાડવાનું કરી, પણ બે વાતો છે. દુઃખ મટાડે તો જન્મ ધરવો પડે, દુઃખ આપને ભોગવવાનું હોય. એક સંતને તાવ આવ્યો, તાવ આવ્યો તેવો ટાઢિયો તાવ ને માથે 10 ગોદડા નાખો તો ધુજાવે. પણ સંત એવા શક્તિશાળી હતા. સંતે મનમાં સંકલ્પ કર્યો, અરે તું મને ધ્રુજાવે, જા ગોદડામાં. ઓલો ગોદડો મૂકી દીધો. ગોદડું ઊંચા નીચું થાય. ભગવાન સ્વામિનારાયણ દર્શન દેવા માટે આવે. સંત માંદા સાંભળીને મહારાજ આવ્યા. સંતો બરોબર હુતા હતા, બેઠા હતા, અને ઓલું ગોદડું ધ્રુજતું હતું. મહારાજ પણ અજાણ્યા થઈને પૂછે કે આ ગોદડામાં કોણ હતું? હે માંદા તો તમે હતા, ગોદડામાં કોણ હતું? હે મહારાજ મને ત્રાવ ધ્રુજાવતો હતો ને તાવ,
હે એટલે મેં ગોદડામાં મૂકી દીધો તાવને એટલે એમાં એ ધ્રુજેરું. મારે કે બહુ ખોટું કર્યું, હે બહુ ખોટું કર્યું. તમને બીજો જન્મ લેવો પડશે. આ દુઃખ તમને ભોગવવાનું હતું, તમારા ભાગ્યનું હતું. બીજો જન્મ લેવો પડશે. મહારાજ મારે બીજો જન્મ નથી લેવો. હે હું હમણાં તાવ પાછો લઈ લઉં. પાછો ગોદડામાંથી તાવ પોતે લીધો, પણ જન્મ ધરવાની ના પાડી. એટલે કહેવાનું શું કે આપને તો ભગવાન પાસે દુઃખ દૂર થવાની યાચના તો કરીએ, પણ જન્મ એને માટે બીજો લેવો પડે દુઃખ ભોગવા માટે. તો હમણાં જે કાંઈ દુઃખ આવે ભગવાનની પ્રાર્થના કરીએ કે સારે શાંતિથી અમારું આ નીકળી જાય ને બીજો જન્મ ધરવો ન પડે. જે દુઃખ દેવું હોય દેજો, હે એવું માંગણી કરી અને ભજન કરી લેવું. ભજન કરશું તો જ મહારાજનો રાજીપો થઈ જ જવાનો છે. દોષ જોવાના નથી. જો ભગવાન આપના દોષ જુએ, જો ગુના જુએ તો જીવાત્માનું કલ્યાણ થાય જ નહીં. મહારાજ તો અતિ દયાળુ છે, પણ વિશ્વાસ રાખી ભજન કર્યા કરશું ને તો ભગવાન અંતે એ વિમાન લઈ આવશે અક્ષરધામને પ્રાપ્તિ. શ્રી પટેલ શ્રી રામ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સદાનંદ સ્વામી મહારાજની જય.